નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ એનું સ્વાધ્યાય 1.3 આપણે આગલા વિડીયોમાં પ્રશ્ન 3 અને 4 પૂર્ણ કરેલા. તો હવે આપણે પ્રશ્ન 5 તરફ આગળ વધીશું, જે છે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. તો આપણે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા જણાવવાની છે. તે કરતા પહેલા આપણે સૌ પ્રથમ રફ કામમાં આપણે 17 નો ઘડિયો પહેલા એકવાર લખી લઈશું. એટલે શું કે આપણે આની ચકાસણી કરતી વખતે આપણે કઈ મિસ્ટેક ન થાય, આપણાથી કઈ ગોટાળો ન થાય, એટલા માટે આપણે રફ કામમાં 17 નો ઘડિયો પહેલા લખી લેવાનો. તો હવે આપણે શરૂઆત કરીશું. અહીંયા છેદની રકમ 12 અને અંશની રકમ 15, એટલે ઉપર 1, 17 12 અને 1 અહીંયા. હવે આપણે 17 નો ઘડિયો, 17 ના ઘડિયામાં 1 ના આવે એટલે આપણે અહીં દેવાનું 0 પોઈન્ટ, એટલે હવે આપણે મૂકવાનું 0. જે 17 ના ઘડિયામાં 10 ના આવે એટલે હજી આપણે ગયા 0 મૂકીશું અને ઉપર 17 ના ઘડિયામાં 100. તો હવે આપણે આ કામ આવશે કે 17 ના ઘડિયામાં 100 થી ઓછાની જરૂર છે. તો આપણે 17 6 102 થઈ જાય, 17 5 85, એટલે આપણે એ લખી લઈશું ડાયરેક્ટ, આપણે ગોખવું ના પડે. 17 5 85, 100 માંથી 85 જાય તો 15. હવે 17 ના ઘડિયામાં 15 ના આવે એટલે હજી પાછું આપણે કઈ શૂન્ય કરીશું, એટલે હવે 150. તો હવે 17 ના ઘડિયામાં 150 થી ઓછા 17 8 136, તો અહીંયા 8 અને અહીંયા આવશે 136. તો હવે 150 માંથી 136 જાય તો રહેશે 14. એટલે વળી પાછું આપણે 17 ના ઘડિયામાં 14 ના આવે એટલે પાછું આપણે વળી શૂન્ય લગાવીશું. એટલે 17 ના ઘડિયામાં 140 થી આવશે વળી પાછા 8, 17 8 136, એટલે 17 8 136. 140 માંથી 136 બાદ થાય તો કેટલા રહેશે? 4. ફરી પાછું આપણે અહીંયા શૂન્ય લગાડશું. 17 ના ઘડિયામાં 40 આવશે, 17 દુ 34, 17 તેરી 51 વધી જશે એટલે 17 દુ 34, 17 દુ 34. હવે 40 માંથી 34 જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે સાઈડમાં કરીશું. 40 માંથી 34 જશે તો 6, વળી અહીંયા આપણે શૂન્ય મૂકીશું. 17 ના ઘડિયામાં 60 એટલે 17 તેરી 51, 17 તેરી 51, 60 માંથી 51 જાય તો 9, એટલે વળી પાછું આપણે અહીંયા શૂન્ય મૂકીશું. તો હવે 90 થી ઓછા કયા આવશે? 17 5 85, એટલે 17 5 85. 90 માંથી 85 જશે તો 5, વળી પાછું આપણે એક શૂન્ય મૂકીશું. તો 50 થી ઓછા રહેશે 17 દુ 34, 17 દુ 34. 50 માંથી 34 જશે તો 16, વળી આપણે એક શૂન્ય લગાડશું એટલે 160. 160 થી ઓછા છે 17 9 153, તો 17 9 153, એટલે 160 માંથી 153 જાય તો જવાબ રહેશે આપણો 7. પછી વળી પાછું આપણે એક અહીંયા શૂન્ય લખીશું. એટલે 70 થી ઓછા 17 ચોક 68, એટલે 17 ચોક આપણે અહીંયા બાજુમાં કરીશું વિદ્યાર્થી મિત્રો. આ 70 હું ફરી એક વાર અહીંયા લખું છું એટલે આપણે ખ્યાલ પડે. આ 70 અને આ 68, 17 ચોક 68. 70 માંથી 68 જાય તો 2, વળી આપણે અહીંયા શૂન્ય લખીશું તો 17 1 17, અહીંયા 1, 17 1 17. હવે 20 માંથી 17 જાય તો 3, વળી પાછું શૂન્ય લખીશું
તો 30 થી ઓછા પાછો 1 આવશે. 17 એકા 17. 30 માંથી 17 જાય તો 13. ફરી પાછું આપણે કઈ શૂન્ય મૂકીશું. હવે 130 થી ઓછા રહેશે 17 તથા 119. તો 17 વત્તા 119. હવે 130 માંથી 119 જશે તો કેટલા રહેશે? 11. હવે વળી પાછું આપણે આ રકમ આપણે ફરી સાઈડમાં લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે લખીશું 11. પાછું એક આપણે શૂન્ય મૂકીશું. તો 110 છે. 110 થી ઓછા 17 6 102. તો 17 6 અહીંયા લઈશું આપણે 102. 102 માંથી સોરી 110 માંથી 102 જશે તો 8 વધશે. હવે આપણે પાછું શૂન્ય લઈશું. હવે 80 થી ઓછા રહેશે 17 ચોક. તો 17 ચોક 17 ચોક 68. 80 માંથી 68 જશે તો 12. ફરી પાછું આપણે અહીંયા શૂન્ય મૂકીશું. હવે 120 થી ઓછું 119 એટલે 17 120 માંથી 119 જશે તો 1. હવે જોવાનું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક શેષ હોય છે ત્યાં આપણે પૂર્ણ કરીશું. અંશમાં આપણે અહીંયા 1 આપેલા છે તો આપણે જ્યારે જવાબમાં 1 આવે ત્યારે આપણે પૂર્ણ કરી લેશું. ફરી પાછું કરશું તો આને આ રકમ રિપીટ થશે. શેષ 1 વધી છે એટલે. તો હવે આપણો જવાબ શું આવ્યો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો. 0.5 8 2 3 5 2 9 4 1 1 3 5 4 7. હવે અહીંયાથી આખે આખામાં 12 ની નિશાની આવશે વિદ્યાર્થી મિત્રો. કેમ કે આપણી શેષ 1 વધી છે. હજી આપણે આગળ કરીએ તો પાછું એ જ પાછું રિપીટ થશે. આવી જ રીતે આપણે એક મળી ગઈ સંખ્યા પાછી આ જ રકમ રિપીટ થશે. એટલે આપણે અહીંયા કીધું છે કે અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે. તો આપણે ભાગાકારની રીતે ચકાસ્યું તો આપણી પાસે કેટલી રકમ મળી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો આપણે કેટલી રકમ મળી અહીંયા? પુનરાવર્તિત કરી અને અંકોની સંખ્યા વધુમાં વધુ આપણે 16 મળી. એટલે આપણે આ લખવાની જરૂર નથી, તો ખાલી આપણે લખી છે 16. આપણે 16 મળી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે 17 નો ઘડિયો હતો આપણી પાસે તો આપણે કેટલું સહેલાઈથી આવડી ગયું. પણ આ દાખલા માટે તમારા લોકોએ ભાગાકારની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને આ દાખલા સમજી લો કે મોસ્ટ આઈએમપી છે એટલે જરૂરી છે ભાગાકારની પ્રેક્ટિસ કરો અને રફ કામ ના ભૂલતા. રફ કામ જરૂરી છે. આ કરેલું હશે તો તમને એકદમ ઈઝી પડશે. નહીં તો ક્યાંક એક મિસ્ટેક થશે તો તમારે આખે આખો સમ રોંગ પડશે, આખે આખો ખોટો સાબિત થશે. કવડી મહેનત કર્યા પછી આપણે આમાંથી કશું મળશે નહીં. એટલા માટે આ જરૂરી છે. 17 નો ઘડિયો રફ કામ મુકતા નહીં, રફ કામ જરૂરી છે કરવું. વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન 5 પૂર્ણ થયો. હવે આપણે પ્રશ્ન 8 તરફ આગળ વધીશું. તમારા મનમાં એક ડાઉટ હશે કે મેડમે કેમ ડાયરેક્ટ 8મો પ્રશ્ન લીધો. તો એનું રીઝન એ છે કે પ્રશ્ન 5 અને પ્રશ્ન 8 મોસ્ટ આઈએમપી છે.
એટલા માટે આજે આપણે પ્રશ્ન 8 કરીશું. આગલા વિડીયોમાં પ્રશ્ન નંબર 6 અને 7 એ કરીશું. એટલા માટે આજે પ્રશ્ન 8 કરીએ છીએ. 5 અને 8 બંને મોસ્ટ આઈએમપી છે, એટલે બંને ભેગા કરીએ છીએ. ઓકે, તો હવે પ્રશ્ન 8 છે કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમી સંખ્યાઓ શોધો. હવે આપણે કઈ સમય સંખ્યાઓ છે, કઈ છે આ 5/7 અને 9/11. તે બંને વચ્ચેની આવેલી 3 ભિન્ન અસમી સંખ્યા શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા પ્રશ્નમાં આવી જ રીતે આવેલું હતું. તેમાં આપણે બંને સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની હતી. હવે આપણે આમાં કહેવામાં આવેલું છે કે ભિન્ન અસમય સંખ્યાઓ, એટલે આપણે અસમય સંખ્યાઓ શોધવાની છે. તો હવે છે 5/7 અને 9/11. હવે આપણે આ બંનેનો ભાગાકાર કરવાનો રહેશે, પણ મેં અહીંયા પહેલેથી ભાગાકાર કરીને રાખ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ છે 5/7, એનો ભાગાકાર આવે છે 0.714285 12, એટલે 0.714285 12. અને 9/11 એનો જવાબ આવે છે 0.8181 12. હવે આ બંને વચ્ચેની આપણે 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધવાની છે. એટલે આના પછીની 71 42 85 પછીની અને 81 81 ની પહેલાની, એટલે આ બંને વચ્ચેની આપણે ભિન્ન સમય સંખ્યા અસમય સંખ્યાઓ શોધવાની છે. ઓકે, તો હવે આપણે કેવી રીતે કરશું? આપણે સહેલી રીતે કરશું. કેવી રીતે કે આપણે અહીંયા શોધીશું 0 લખી દઈશું. ઓકે, 0. આ છે 71. હવે 71 પછી શું આવશે? 72. એટલે આપણે અહીંયા લઈ લેવાનું 72. ઓકે, 72 લઈ અને 1 શૂન્ય લગાડવાનું. પછી પાછા રિપીટ કરવાનું. અહીંયા 12 ની નિશાની આપેલી છે એટલા માટે 72. હવે આપણે અહીંયા 1 શૂન્ય લખેલું હતું, હવે આપણે અહીંયા લેવાના 2 શૂન્ય. ઓકે, પછી પાછું 72 1 2 3 શૂન્ય. ઓકે, એટલે હવે આપણે આવી રીતે આ ડેશ 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 આગળ વધશે. પછી 72 કરીને 4 શૂન્ય, એવી રીતે આગળ 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 વધ્યા રાખશે. એટલે આપણે આ એક મળી અસમય સંખ્યા 1. પછી આવશે 72 પછી 73. આવી જ રીતે 71 પછીની આપણે શોધવાની છે. એટલે 72 હવે આવ્યા 73 કરીને 1 શૂન્ય, પછી પાછું 73 કરી અને 2 શૂન્ય, પછી પાછું 73 કરી અને 3 શૂન્ય. આવી રીતે ડેશ 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 વધ્યા રાખશે. વળી 73 કરીને 4 શૂન્ય, એવી રીતે આગળ 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 કરશું. હવે આપણે ત્રીજી સંખ્યા આવશે 2.74 1 શૂન્ય, પછી પાછું 74 કરી અને 2 શૂન્ય, પછી પાછું 74 કરી અને 1 2 અને 3 શૂન્ય, પછી ડેશ 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 એમ આગળ આગળ વધ્યા રાખશે. અને આવી જ રીતે છે ને વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી, પણ તમારા લોકોએ ભાગાકારની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આ આન્સર મેં લખેલો છે, પણ તમારે લોકોએ સ્કૂલમાં કરવો પડશે. એક્ઝામ વખતે તમારે આનો ભાગાકાર કરવા જોઈશે. એટલે તમારો આ જવાબ આવશે 5/7 નો જવાબ આવશે 0.71 42 85 12. અને આનો 9/11 નો જવાબ આવશે 0.8181 12. હવે આની અને આની આપણે વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યા, ભિન્ન એટલે અલગ અલગ અસમય સંખ્યા શોધી છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ છે આનો જવાબ. હવે આપણે શું કીધું છે કે આમાં કેવી રીતે શું થાય? તો જો અનંત અને આવૃત હોય તો તે સમય સંખ્યાને આપણે ફેરવી શકીએ, પણ જો અનંત અને અનાવૃત હશે તો આપણે એ સંખ્યાને સમય સંખ્યામાં ફેરવી ના શકીએ. આ આન્સરમાં લખવાનું નથી, પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દા હતા એટલે મેં અહીંયા લખ્યા છે, પણ જરૂરી નથી. આન્સર તો આપણો ખાલી આટલું જ છે, આટલો જ છે આપણો આન્સર. અને તેથી આપણે તેને અસમય સંખ્યા તરીકે પસંદ કરીએ છીએ. સમજાયું વિદ્યાર્થી મિત્રો? આના કારણે આપણે અસમય સંખ્યા તરીકે પસંદ કરીએ છીએ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આટલો જ છે આપણો આન્સર. આ ખાલી ઇમ્પોર્ટન્ટ મુદ્દા હતા એટલે મેં ખાલી અહીંયા લખીને રાખ્યા છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો?
ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે સ્વાધ્યાય 1.3 ના પ્રશ્નો 5 અને 8 જે મોસ્ટ આઈએમપી હતા તે અહીંયા પૂર્ણ કરેલા છે. તો હવે પ્રશ્ન 6 સાથે આપણે ફરી મળીશું.